પણ જ્યાં સુધી ભગવાન મળ્યા નથી, પણ ભગવાનને મળવાની તાલાવેલી આ હૃદયમાં જાગી ગઈ છે. હવે ક્યારે મળીશ એને, મારો વહાલોજી મને ક્યારે મળશે? આજે બંને વચ્ચેનો જે સમય, એની વચ્ચે રહેલો જે વિરહ છે, એ જે ભાવ છે, એ એક સ્વરૂપે આનંદ છે. તો એ વિરહની અંદર રહેલો ભાવ, એ આનંદ, એ ઈશ્વર છે. સત, ચિત્ત અને આનંદ, આવું પરમાત્માનું સ્વરૂપ છે. સચ્ચિદાનંદ રૂપાય વિશ્વોત્પત્યાદિ હેતવે. અરે સાચું સ્વરૂપ, બધી વાત સાચી, પણ કઈ કામ ધંધો કરે છે આ તમારો ભગવાન? આ ઈશ્વર કઈ કામ કરે છે કે એમના નવરાજ બેઠા હોય છે? સૃષ્ટિનું સર્જન બ્રહ્માજીને સોંપી દીધું, સંહરણ મહાદેવજીને સોંપી દીધું, પાલન પોષણની અંદર બધા દેવતાઓને મૂકી દીધા. ભાઈઓ, બહેનો, માતાઓ, ભજવા જેવો એક કૃષ્ણ, માત્ર એક કૃષ્ણ અને એક કૃષ્ણ છે. શિવ પણ જેની સમાધિમાં લીન હોય છે. બ્રહ્માજીનું તો શું કહેવું, કેટલીય વખત મોહ પામ્યા એ મૂર્તિમાં અને કેટલીય ભૂલો કરે છે. જગતનો સર્વશ્રેષ્ઠ વૈષ્ણવ કોણ? તો એ શિવ છે. અને જગતનો સર્વશ્રેષ્ઠ શૈવ કોણ? તો એ ભગવાન નારાયણ છે, કૃષ્ણ છે. કંઈ કરે છે, કામકાજ કંઈ કરે છે? શાસ્ત્રકારો કહે છે વિશ્વોત્પત્યાદિ હેતવે. વિશ્વની ઉત્પત્તિ, સ્થિતિ અને લય, આ ત્રણેયના મૂળ કારણ રૂપે જે વ્યાપ્ત છે. સૃષ્ટિને બનાવવી, એનું સર્જન કરવું. બ્રહ્માજીએ પૂતળું બનાવીને મૂકી દીધું, પણ નારાયણની દ્રષ્ટિ ન પડે ને ત્યાં સુધી એ આંખો ન ખોલે. કૃષ્ણ કનૈયા. એટલે સૃષ્ટિનું સર્જન, પાલન પોષણ, કીડીને કણ, હાથીને મણ દેનારો એ જ. એટલે આ ભગવાનનું કાર્ય છે, કાર્ય સ્વભાવ છે. કયો? જગતની ઉત્પત્તિ કરવી, એનું સ્થાપન કરવું, પાલન પોષણ કરવું અને સમય પૂર્ણ થતા એનું સંહરણ કરવું. કૃષ્ણ કનૈયા. એનું કાર્ય છે, એનું કામ છે, એનો બિઝનેસ છે, એની જોબ છે. એમ નહીં, આ બધું બનાવીને તો મૂકી દીધું, એનું કાર્ય આ સાચું, પણ પછી એમાં ક્યાંય કોઈને મદદ કરવા આવે છે ખરો? ક્યાંય કોઈને કોઈ તકલીફ હોય તો હમારે ભગવાન તાપત્રય વિનાશાય, ત્રણેય તાપોનો વિનાશ કરનારો છે. કયા ત્રણ તાપ? આધિ દૈવિક, આધિ ભૌતિક અને આધ્યાત્મિક. આધ્યાત્મ માર્ગ છે ને, એ પણ ઘણા બધા તાપ વાળો છે, ઘણી બધી મુશ્કેલી વાળો છે. ભક્તિ ખાંડા કેરી ધાર, એથી ઉતરવું ભવ પાર. તું તો છોડી દેને ચિંતાયા ખાગાની, હે તું તો છોડી દેને ચિંતાયા ખાગાની. રહી જઈ શામના માયા નાયા. શું કરે છે છોડી દે, તારે શું કરવાનું છે એ વિચારી લે. ભક્તિ ખાંડા કેરી ધાર, એમનામ ચલાય. માળા હાથમાં પકડી રાખો ને એટલે પેલી વહુ જ કે, ભલે મેં હમણાં વખાણ કર્યા હોય, પેલી જ વહુ કે હવે માળા ઘડીક હેઠી મૂકો અને કાં છોકરાને હાચવો ને કાં શાક સુધારો. મોટા ભક્તાણી થઈ ગયા, આવું બબડે, આવું મોઢે ના કે મોટા ભક્તાણી થઈ ગયા છે તે કઈ કામ નથી કરતા. લો, આવી બારીમાં ઉભી ઉભી સામેના પાડોશી યારે વાતું કરતી હોય, ઓલી સામેથી એવું કે અમારે એવું જ છે, ચિંતા ના કરશો. તાપત્રય વિનાશાય. એ જે દુઃખ છે ને, ભજનની અંદર ભંગ પડવો, એ જે દુઃખ છે ને, એ આદિ ભૌતિક છે.
તે ભૌતિકતાની અંદર પણ આપણે ભજન શોધીએ છીએ, પણ જે ભૌતિકતા ઊભી કરેલી છે ને એ ભજનનો ભંગ કરે છે. આધિદૈવિક ઘડીકમાં રામને ભજશે, ઘડીકમાં કૃષ્ણને ભજશે. અંબાજીની પૂનમ ભરતા હોય, ભરતા ભરતા કોક એમ કે ક્યાં જાઓ છો? અંબાજી. દર પૂનમે નિયમ છે. પૂનમ ભરો છો અંબાજીની? કેમ? આ મારા વહુને એક દીકરો થાય. કેટલા વર્ષોથી ભરો છો? કેટલા વર્ષ થયા? 5 વર્ષ પૂરા થશે આવતા વર્ષે. 1 વર્ષ બાકી છે ખાલી. પછી મારી મા મારું સાંભળશે અને મારી ઈચ્છા પૂર્ણ થશે. મારી વહુને આ જ પ્રશ્ન હતો. 1 જ વર્ષ પાવાગઢની પૂનમ ભરી અને જો અત્યારે 1 વર્ષનો થયો. સમજણની વાત છે. વાત અંબાની કે કાલીની નથી. આ આપણી સમજણ કેવી છે. મતિ સ્થિર નથી રહેતી આપણી. એમ 1 વર્ષની 4 વર્ષ ભરી હોય, 1 વર્ષની પૂનમ બાકી હોય, મેલ પડતા અંબાજીને ને કાલથી પાવાગઢ. ક્યાંય સ્થિરતા નથી આપણી. એટલે ભગવાનો પણ બધા આઘારે છે. વળી પાછી 2-4 પૂનમ ગઈ હોય ને ત્યાં કોકના સમાચાર સાંભળે. કૃષ્ણ કનૈયા. તમે બધા બહુ સમજુ છો, એની મને બહુ મજા આવે છે. પણ એ આધિદૈવિક દેવતા નક્કી ન કરી શક્યા. દેવતા કોણ? દેવતા નક્કી નથી કરી શકતા કે કોનું ભજન કરવું. એટલા માટે કહું છું, કૃષ્ણનું ભજન કરજો. શિવ રાજી થશે, બ્રહ્માજી રાજી થશે, ઇન્દ્રાદિક દેવતાઓ રાજી થશે. અને આ તમામ શક્તિપીઠની અંદર આસન જમાવીને ડુંગરા ઉપર બેઠેલી માં ભગવતી જગદંબા આદ્ય શક્તિ ભગવતી ભવાની એ 2 હાથ તમારા ઉપર રાખશે.